ગુજરાતના એક નાનકડા ગામમાં ગોમતીબા નામની વૃદ્ધ મહિલા રહેતી હતી. ગામના લોકો તેને ખૂબ પ્રેમ કરતા, કારણ કે તે હંમેશા બીજાની મદદ માટે તૈયાર રહેતી. ગામની વચ્ચે એક જૂનો કૂવો હતો. વર્ષોથી કૂવામાં પાણી નહોતું, તેથી બધા લોકોએ તેનો ઉપયોગ બંધ કરી દીધો હતો. બાળકો તો તેનો લઈને કહેતા કે આ કૂવામાં કશુંક રહસ્ય છે. એક ઉનાળે ગામમાં પાણીની ખૂબ અછત પડી. લોકો દૂરના ગામમાંથી પાણી લાવવા મજબૂર બન્યા. એક દિવસ ગોમતીબાએ ગામના સરપંચને કહ્યું, આ જૂનો સાફ કરાવીએ તો કદાચ પાણી મળી શકે. સરપંચ હસીને બોલ્યા, બા, કેટલા વર્ષથી આ કૂવો ખાલી છે, તેમાં પૈસા ખર્ચવાનો શું ફાયદો? ગોમતીબા કંઈ બોલ્યા નહીં. બીજા દિવસે તેઓ પોતે કૂવાની આસપાસનો કચરો સાફ કરવા લાગી. તેમને જોઈને એક બાળક મદદ કરવા આવ્યું. પછી બે યુવાનો આવ્યા અને ધીમે ધીમે આખા ગામના લોકો કામમાં જોડાઈ ગયા. 2 દિવસ સુધી કૂવો સાફ કરવામાં આવ્યો. નીચે વર્ષો જૂનો કાદવ અને પથ્થરો મળ્યા. લોકો નિરાશ થઈ ગયા. ગોમતીબાએ કહ્યું કે છેલ્લી વાર પ્રયત્ન કરીએ. કામ ચાલુ રાખતા અચાનક નીચેની માટીમાંથી ભેજ દેખાયો. થોડા કલાકોમાં કૂવાના તળિયેથી પાણી ટપકવા લાગ્યું. થોડા દિવસમાં કૂવો પાણીથી ભરાઈ ગયો. ગામના સરપંચે ગોમતીબાને કહ્યું, બા, અમે ખાલી કૂવો જોઈને હાર માની લીધી હતી, પણ તમે તેની અંદર છુપાયેલી શક્યતા જોઈ. ગોમતીબા હસીને બોલ્યા, ક્યારેક વસ્તુ ખાલી નથી હોતી, આપણે તેને શોધવાનું છોડી દઈએ છીએ. તે દિવસથી ગામના લોકોએ કૂવાને આશાનો કૂવો નામ આપ્યું. શીખ: મુશ્કેલી જોઈને હાર ન માનવી. ઘણી વખત સફળતા માત્ર એક છોલો પ્રયત્ન દૂર હોય છે. જો વાર્તા ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.